હેલો બાળકો, આપણા થર્ડ ચેપ્ટરની અંદર તમને યાદ હશે આપણે કેટલી બાબતો ભણ્યા છીએ. ખાસ કરીને ઓમનો નિયમ R=V/I અને એ જ નિયમનું સદિશ સ્વરૂપ પણ આપણે જોયું કે J બરાબર સિગ્મા E. J બરાબર સિગ્મા E વડે આપણે એને દર્શાવીએ છીએ. જે છે એને આપણે વિદ્યુત પ્રવાહ ઘનતા તરીકે વ્યાખ્યાયિત કરેલી છે. બીજું જે છે એ આપણે ડ્રિફ્ટ વેગને વ્યાખ્યાયિત કર્યો કે વિદ્યુત ક્ષેત્રની હાજરીને કારણે જ્યારે આપણો ઇલેક્ટ્રોન છે એ કંઈક ઘસડાઈને અસરકારક સ્થાનાંતર કરે છે અને એને અનુરૂપ જે એનો વેગ છે એને આપણે ડ્રિફ્ટ વેગ તરીકે દર્શાવીએ છીએ, જેનું સૂત્ર તમને યાદ હશે E/m × ટાઉ વડે દર્શાવાય છે. આગળ જે માઇનસ નિશાની છે એ ડ્રિફ્ટ વેગની જે ઇલેક્ટ્રોનની ગતિની દિશા છે એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે એવું દર્શાવે છે જ્યારે આપણે એને સદિશ સ્વરૂપે લખીએ છીએ ત્યારે. અહીંયા આગળ ટાઉ જે છે એ ટાઉ શું દર્શાવે છે? રિલેક્સેશન સમય, કે ઇલેક્ટ્રોનની બે ક્રમિક અથડામણ વચ્ચેનો એ સમયગાળો દર્શાવે છે. આ વસ્તુ એક આપણે ભણ્યા હતા. અને બીજું અવરોધકતા છે, એ અવરોધકતાનું પણ આપણે સૂત્ર ભણ્યા કે ρ = m/n² ટાઉ. અને આ સૂત્ર પરથી આપણે એવું પણ કીધું કે જેમ તાપમાન વધે એમ ધાતુઓની અંદર એટલે કે સુવાહકોની અંદર બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો કેવો હોય છે? ઘટે છે. એટલે ટાઉ ઘટે એટલે અવરોધકતા વધે. જ્યારે એનાથી ઉલટું અર્ધવાહકોની અંદર તાપમાન વધવાથી અવરોધકતા જે છે એ અવરોધકતા ઘટે છે, જે આપણે ચેપ્ટર નંબર 14ની અંદર આગળ જતાં ચર્ચા કરવાના છીએ. તો આટલી વસ્તુ વિશે આપણે ઓલરેડી વાત કરી ગયા છે. હવે આપણે જે ભણ્યા છીએ એના પરથી આપણે ઉદાહરણની પહેલાં વાત કરીએ. ઉદાહરણ નંબર છે 3.1. જુઓ, ક્વેશ્ચન કંઈક આવો કીધો છે કે 1.5 એમ્પિયર પ્રવાહનું વહન કરતા અને 1 × 10⁻⁷ મીટર² જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક તારમાંથી વહન પામતા ઇલેક્ટ્રોન માટે સરેરાશ ડ્રિફ્ટ ઝડપ ગણો. એટલે VD શોધવી છે. એવું ધારો કે દરેક કોપરનો પરમાણુ લગભગ એક વાહક ઇલેક્ટ્રોન આપે છે. મતલબ એક પરમાણુ હોય કોપરનો તો એના દીઠ આપણને એક મુક્ત ઇલેક્ટ્રોન મળે છે. પછી કહે છે કે કોપરની ઘનતા 9 × 10³ kg/m³ અને પરમાણુ દળાંક 63.5 U છે. બીજું કહે છે કે ઉપરોક્ત મળેલ ડ્રિફ્ટ ઝડપને એક તો સામાન્ય તાપમાને કોપર પરમાણુની ઉષ્મીય ઝડપ, બીજું સુવાહકમાં આ ડ્રિફ્ટ ગતિ માટે જવાબદાર છે તે વિદ્યુત ક્ષેત્રની પ્રસરણની ઝડપ સાથે સરખાવો. આની આપણે સરખામણી પણ કરવાની કીધી છે. જુઓ, હવે પહેલી વસ્તુ જે છે એ ડ્રિફ્ટ ઝડપ શોધવાની આપણને કીધેલી છે. તમને મેં આગળ પણ કીધું હતું કે કોમન સૂત્ર યાદ રાખજો, J = NeVD. હે ને? જેની જગ્યાએ જો તમે I/A લખો, આ J એટલે શું? પ્રવાહ ઘનતા, જેનો ડ્રિફ્ટ વેગ સાથે આ સંબંધ છે તમે જાણો છો. તો હું આ જો સૂત્રની વાત કરું તો VD શોધવું હોય તો એને સૂત્રનો કરતા કરીએ તો આપણી પાસે સૂત્ર થશે VD = I/NEA. આવું સૂત્ર છે, જેની અંદર મને ઓલરેડી પ્રવાહની કિંમત આપી છે અને ક્ષેત્રફળ આપ્યું છે, પણ સ્મોલ n નથી આપ્યો. સ્મોલ n નો અર્થ શું છે? એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, એટલે કે સંખ્યા ઘનતા દર્શાવે છે. તો મારે અહીંયા સંખ્યા ઘનતા શોધવાની છે. તો આના માટે ખાસ વસ્તુ માર્ક કરો. તમને જે છે કોપર છે એ કોપર માટે એવું કીધું છે એક પરમાણુ તો એક ઇલેક્ટ્રોન આપે. એનો અર્થ એવો થાય કે એકમ કદમાં જેટલા પરમાણુ હશે કોપરના એટલા જ મને ઇલેક્ટ્રોન મળશે. એટલે આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા એટલે કે એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધી શકીએ. હું ફરીથી બોલું, સંખ્યા ઘનતા સ્મોલ n એટલે એકમ કદમાં કેટલા ઇલેક્ટ્રોન છે એની સંખ્યા. શેના પરથી મળે આપણને? તો આટલું વિચારી શકો તમે કે જો મને ખબર પડે કે એકમ કદમાં કોપરના કેટલા પરમાણુ છે, એક પરમાણુ એક ઇલેક્ટ્રોન ધરાવે છે, મુક્ત ઇલેક્ટ્રોન, તો એનો અર્થ જેટલા પરમાણુ એટલા જ ઇલેક્ટ્રોન એ હું લખી શકું છું. આ વસ્તુ મને શેના પરથી મળે? તો એના માટે મને કોપરની ઘનતા આપી છે 9 × 10³ kg/m³ અને એનો પરમાણુ દળાંક છે 63.5 U. એનો અર્થ એવો થાય આપણે એવોગેડ્રો અધિતર્કનો ઉપયોગ કરવો પડે. એવોગેડ્રોએ શું કીધું હતું? જેટલો એનો પરમાણુ ભાર હોય એટલા ગ્રામની અંદર હંમેશા Na જેટલા એના પરમાણુ હશે. તો અહીંયા આગળ હું એ વસ્તુનો ઉપયોગ કરી શકું. અહીંયા આગળ લખીએ આપણે પહેલું તો કે કોપરના એક પરમાણુ દીઠ એક મુક્ત ઇલેક્ટ્રોન મળે છે. આટલું આપણને ખબર છે. ચલો, હવે આપણે શું કહીશું? શું લખી શકાય? 63.5 ગ્રામ કોપર હોય તો એમાં
કેટલા હોય, Na જેટલા હોય એના પરમાણુ, એટલે આપણા કિસ્સામાં જેટલા પરમાણુ છે એટલા જ એના ઇલેક્ટ્રોન છે, મુક્ત ઇલેક્ટ્રોન. તો આપણી પાસે કેટલો કોપર છે, એક પર, જુઓ આવું લખ્યું છે 9 × 10³ કિલોગ્રામ પર મીટર ક્યુબ. પર મીટર ક્યુબ એટલે એકમ કદ થયો, તો એકમ કદનું દળ આટલું છે એમ કહેવાય. કિલોગ્રામને ગ્રામમાં લખું તો 9 × 10⁶ ગ્રામ થશે. એટલે કે આપણે આવું લખી શકીએ કે માટે 9 × 10⁶ ગ્રામ કોપર હોય તો એમાં એના કેટલા પરમાણુ થશે. તો આટલામાં મને જે પરમાણુની સંખ્યા મળશે એને જ હું સંખ્યા ગણતા કહી શકું કે માટે લખી શકાય સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ 9 × 10⁶ ઇન્ટુ Na એટલે 6 × 10⁻23 અપોન 63.5. તો મને એકમ કદની અંદર કેટલા છે એની સંખ્યા મળી ગઈ. ચલો હવે ડ્રિફ્ટ વેગવાળા સમીકરણમાં આ મૂકી દઈએ. તો સમીકરણ 1માં મૂકતા Vd બરાબર શું મને જવાબ મળશે, I છે 1.5 બરાબર, પછી આ n જે છે એનની વેલ્યુ શું મૂકવાની 9 × 6 ઇન્ટુ 10ની ઘાત કેવી થશે 10⁻29 થઈ જશે, અને 63.5 છે એને હું ઉપર લખી દઈશ બરાબર. અને એ સિવાય જે છે ઈની વેલ્યુ તમે જાણો છો 1.6 × 10⁻19, અને ક્ષેત્રફળ કેટલું છે એ હું એક નજર જોઈ લઉં. મને આપ્યું છે ક્ષેત્રફળ 1 × 10⁻7, 1 × 10⁻7. આની ગણતરી કરો કેલ્ક્યુલેટરથી, લગભગ તમારો જવાબ આવશે 1.1 × 10⁻3 મીટર પર સેકન્ડ, એટલે કે 1.1 મિલીમીટર પર સેકન્ડ પણ કહી શકાય. આટલો જે છે એ ડ્રિફ્ટ વેગ તમને મળશે. તો જોઈ શકો છો આપણે પહેલી વસ્તુ સિમ્પલ જ હતી, ડ્રિફ્ટ વેગ ગણી શક્યા. એમાં માત્ર સ્મોલ n શોધવાનો હતો, એ આપણે એવોગેડ્રો અધિતર્કની મદદથી ગણી શક્યા. બીજું જે છે એ આપણે સામાન્ય તાપમાને ગણતરી કરવી છે. ઉષ્મીય ગતિ સાથે સંકળાયેલી ઉર્જા, આપણે 11થમાં હતા ત્યારે આપણે વાયુનો ગતિવાદ ભણ્યા હતા હે ને, જેની અંદર આપણે વાત કરી હતી કે જે અણુ હોય એની સાથે સંકળાયેલી એની ગતિ ઉર્જા છે એ 3/2 kT જેટલી હોય છે હે ને. એટલે કે આવું લખી શકાય કે એની ટી તાપમાને જે ઉષ્મીય ઉર્જા હોય સરેરાશ, એ સરેરાશ ઉષ્મીય ઉર્જા એટલે કે એની ગતિ ઉર્જા કયા સૂત્રથી વ્યાખ્યાયિત કરી શકાય, 1/2 mv² બરાબર 3/2 kT. જો આપણે એમ કહીએ કે ટી બરાબર સામાન્ય તાપમાન લઈએ 27°C, એટલે કે લગભગ 300 કેલ્વિન તાપમાને જો આપણે વાત કરતા હોઈએ, તો જો મારે V ગણવો હોય તો V મને શું મળે, તો શું કરવું પડશે, અંડરરૂટ, જુઓ 2 અને 2 કેન્સલ, શું સૂત્ર થશે મારું 3kT/m થશે. તમે જે છે અહીંયા બોલ્ટ્ઝમેન અચળાંકની વેલ્યુ જાણો છો, તાપમાન 300 કેલ્વિન અને સ્મોલ m છે એ એક અણુનું દળ થાય. સૂત્ર આ ન લેવું હોય તો √3RT/m0 પણ લઈ શકાય. R એટલે 8.314 તમે જાણો છો, સાર્વત્રિક વાયુની અતાંક એ મૂકવાનો, અને m0 જે છે એનો શું મૂકી દેશો તમે, પરમાણુ ભાર. તો એની મદદથી પણ તમે આ Vની વેલ્યુ શોધી શકો છો. કેલ્ક્યુલેટર લઈ અને સહેજ ગણતરી કરી જુઓ તમારો જવાબ શું આવે છે. તમારો જે જવાબ છે એ લગભગ આવશે 2 × 10⁻², એપ્રોક્સિમેટલી મીટર પર સેકન્ડ. તો હવે જો તમે આ બંનેની સરખામણી કરો તો શું કહી શકાય, જો સરખામણી કરવા ગુણોત્તર લેવાનો, તો આશરે જુઓ ને અહીંયા 10⁻³ ઘાત છે, તો એટલે હું આવું કરું કે Vd/V આ ગુણોત્તર લઉં તો શું થશે, Vd એટલે કેટલા છે 1.1 × 10⁻³ છે, અને આ છે 2 × 10⁻². તો એપ્રોક્સિમેટલી શું આવે મારો જવાબ 10⁻5 આવે. એટલે કે એવું કહેવાય કે ડ્રિફ્ટ વેગ છે એ ડ્રિફ્ટ વેગ કેવો છે, આ વેગ કરતાં 10⁻5 ગણો, એટલે ખૂબ જ ઓછો કહી શકાય એની કમ્પેરમાં બરાબર, આવું કહી શકાય. બીજો જે જવાબ તમને પૂછ્યો છે એ શું પૂછેલું છે એ પણ હું કહી દઉં. ક્વેશ્ચનની અંદર તમને એમ કહે છે કે સુવાહકમાં ડ્રિફ્ટ ગતિ માટે જવાબદાર છે તે વિદ્યુત ક્ષેત્રની પ્રસરણની ઝડપ સાથે સરખાવો. જો આપણે ચેપ્ટર નંબર જ્યારે 8 ભણીશું ને વિદ્યુત ચુંબકીય તરંગ, ત્યારે ખાસ તમે એની અંદર આ ભણશો કે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર સાથે સંકલિત થઈ અને તરંગ જ્યારે રચાય છે તો એની ઝડપ ખૂબ જ પ્રકાશની ઝડપ જેટલી છે એટલી વધારે. એટલે કે વિદ્યુત ક્ષેત્ર પ્રસરણની જે ઝડપ છે એ પ્રકાશની ઝડપ જેટલી, એટલે 3 × 10⁸ મીટર પર સેકન્ડ છે. એટલે આવું લખી શકું અહીંયા આગળ કે વિદ્યુત ક્ષેત્ર પ્રસરણની ઝડપ કેટલું ઝડપથી એ પ્રસરે છે,
લગભગ શું કહી શકાય, પ્રકાશની ઝડપ એટલે 3 × 10⁸ મીટર પર સેકન્ડ જેટલી. તો એને પણ ડ્રિફ્ટ વેગ સાથે સરખામણી કરવા જો હું એનો ગુણોત્તર લઉં તો જુઓ ને 10⁻³ અને આ 10⁸ છે, ભાગાકાર કરો લગભગ શું થશે 10⁻11. એનો અર્થ એવો થાય કે ડ્રિફ્ટ વેગ છે એ આ વેગ કરતાં 10⁻11 ગણો છે એમ કહી શકાય. તો આ રીતે આપણે આપણો આ દાખલો જે છે એ સોલ્વ કરી શકીએ. કહેવાનો અર્થ કે ડ્રિફ્ટ વેગની વેલ્યુ ખૂબ જ નાની છે આ બંનેની કમ્પેરમાં. બરાબર, આ રીતે આપણો જવાબ થશે. તો આ હતું આપણું ઉદાહરણ નંબર 3.1. હવે 3.2ની ચર્ચા કરીએ. પછીના ઉદાહરણની અંદર આપણને થોડીક સમજૂતી પ્રકારનો ક્વેશ્ચન છે જે ખાસ કરીને તમને MCQ માટે ઉપયોગી થઈ શકે. પ્રશ્ન છે કે ઉદાહરણ 3.1માં ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ કેટલાક એમ્પિયરના ગાળામાંના પ્રવાહ માટે મિલીમીટર પર સેકન્ડ જેટલી હોવાનો અંદાજ કરેલ છે. આપણે જોયું કે ડ્રિફ્ટ ઝડપ આપણને મિલીમીટર પર સેકન્ડમાં મળી 1.1 મિલીમીટર પર સેકન્ડ. તો પરિપથને બંધ કરતા એટલે ક્લોઝ પરિપથ હોય આખો તો લગભગ તત્ક્ષણ જ પ્રવાહનું નિર્માણ કેવી રીતે થતું હશે. હવે જુઓ આ વિચારવાનું કહે છે કે જો આપણી પાસે આપણે આની અંદર જો આટલો ટુકડો લઈએ તો એની અંદર જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનની જો ડ્રિફ્ટ વેગની વાત કરીએ તો ખૂબ જ નાનું મૂલ્ય મળે છે. તો એમ કહે છે કે આપણે આવો તાર હોય તો એના દ્વારા આખો કોઈક પરિપથ બનાવીએ. બરાબર, તો આ પરિપથની અંદર તરત જ આપણને કેમ પ્રવાહ મળે છે. જુઓ એક વસ્તુ વિચારો, આપણે જ્યારે જવાબ હમણાં લખ્યો ને ત્યારે એમાં છેલ્લે એવું કીધું કે જે વિદ્યુત ક્ષેત્ર હોય એ વિદ્યુત ક્ષેત્ર પ્રસરણની ઝડપ પ્રકાશની ઝડપ જેટલી છે 3 × 10⁸ મીટર પર સેકન્ડ. એટલે જેવું તમે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો તરત જ એની અસર બધે જ થાય. એટલે કે એવું ના થાય કે આ વાળો ઇલેક્ટ્રોન છે એ ડ્રિફ્ટ વેગથી ગતિ કરે પછી બીજાનો વારો આવે પછી ત્રીજાનો આવે, એવું તો થવાનું નથી. એટલે કે એ ઝડપ એટલી બધી વધારે છે કે અહીંયા આગળ છેલ્લે ગમે ત્યાં રહેલો ઇલેક્ટ્રોન હોય બધા પર લગભગ એક સાથે જ અસર થશે અને એને કારણે તરત જ એની ગતિ શરૂ થઈ જશે. તો આને કારણે આપણે કહી શકાય કે પ્રવાહ જે છે એ પ્રવાહ રચાવા માટે બહુ રાહ જોવી પડતી નથી. તત્ક્ષણ જ બહુ સૂક્ષ્મ ગાળામાં જ પ્રવાહનું નિર્માણ થઈ જતું હોય છે. બીજું, ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ વેગ એ વાહકમાં પ્રવર્તતા વિદ્યુત ક્ષેત્રને કારણે અનુભવાતા બળને કારણે ઉદ્ભવે છે. આપણે જોયું કે ડ્રિફ્ટ વેગ જે છે એ ડ્રિફ્ટ વેગનું સૂત્ર આપણે શું લખ્યું હતું, આવું લખ્યું હતું E/m × ટાઉ વડે આપણે એને દર્શાવ્યું હતું. એટલે કે આ ડ્રિફ્ટ વેગ છે એ આ વિદ્યુત ક્ષેત્રને કારણે છે એવું કીધું. પણ બળ તો પ્રવેગ ઉત્પન્ન કરે તો પછી શા માટે ઇલેક્ટ્રોન અચળ સરેરાશ ડ્રિફ્ટ ઝડપ પ્રાપ્ત કરે છે. જુઓ આપણે જાણીએ છીએ એમ કે F જેટલું બળ લાગે તો એને કારણે એ જેટલો પ્રવેગ ઉત્પન્ન થાય તો ઇલેક્ટ્રોનની ગતિ પ્રવેગી ન થવી જોઈએ, પણ કેમ એ અચળ ડ્રિફ્ટ વેગથી ગતિ કરે છે એવું આપણને પૂછે છે. તો સીધી વસ્તુ છે કે ઇલેક્ટ્રોન જ્યારે ગતિ કરે છે ત્યારે પેલા જડિત આયનો છે ધન આયનો એની સાથે અથડાતો ગતિ કરે છે. હવે જુઓ ઇલેક્ટ્રોન જ્યારે આને અથડાય ત્યારે શું થવાનું છે કે એનો જે વેગ હોય એ વેગ ઘટે પણ પછી ફરી પાછો જ્યારે એ ગતિ કરશે ત્યારે વિદ્યુત ક્ષેત્રને કારણે એ પ્રવેગિત થશે. પ્રવેગિત થાય એટલે પાછો એનો વેગ વધી જાય. ફરી પાછો એ જ્યારે અથડાશે ત્યારે કંઈક ગુમાવશે, ફરી પાછો એ ગતિ કરશે તો વિદ્યુત ક્ષેત્રને કારણે પાછો પ્રવેગિત થશે. તો આવું ને આવું ચાલ્યા કરે અને એને કારણે જે વેગની સરેરાશ છે એ આપણને લગભગ અચળ મળે છે એમ કહી શકાય. ત્રીજું કહે છે કે જો ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ ઘણી નાની અને ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારનું મૂલ્ય પણ ઘણું નાનું હોય છતાં આપણને સુવાહકમાં ખૂબ મોટા પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ મળે છે. વિદ્યુત પ્રવાહ વધુ મળવાનું કારણ શું? તો આપણે જાણીએ છીએ I = Q/T અને Q = Ne. એટલે નંબર ઓફ ઇલેક્ટ્રોન જો વધારે હોય તો પણ આપણને પ્રવાહ વધુ મળી શકે. સામાન્ય રીતે આપણે વાત કરીએ તો જે સંખ્યા ઘનતા છે એ નોર્મલી લગભગ 10⁻29 પર મીટર ક્યુબ જેટલી હોય છે. એનો અર્થ એવો થયો કે આટલી મોટી સંખ્યામાં ઇલેક્ટ્રોન્સ મળતા હોય તો એને કારણે પ્રવાહ પણ આપણને વધારે જ મળી શકે. પછીનો ક્વેશ્ચન કે ધાતુમાં ઇલેક્ટ્રોન જ્યારે નીચેથી ઊંચા સ્થિતિમાન તરફ ડ્રિફ્ટ થાય, નીચાથી વધુ એટલે કે ઓછાથી વધુ એટલે માઇનસથી પ્લસ વિચારી શકો, વધુ એટલે ધન, ઓછું એટલે માઇનસ. તો શું એનો અર્થ એવો થાય કે ધાતુમાં રહેલા બધા જ મુક્ત ઇલેક્ટ્રોન એક જ દિશામાં ગતિ કરી શકે છે?
ના, એવું જરૂરી નથી. જુઓ, બધા જ ઇલેક્ટ્રોન એક જ દિશામાં ગતિ કરતા હોય એવું જરૂરી નથી. એમની ગતિ અસ્તવ્યસ્ત હોય, પણ પરિણામી જે છે એ પરિણામી જે આપણને મળે છે એ એક દિશાની જે ગતિ છે એના સરવાળા સ્વરૂપે આપણને એ મળતું હોય છે. પછી શું બે ક્રમિક એટલે કે ધાતુના ધન આયન સાથેની અથડામણ વચ્ચે ઇલેક્ટ્રોનનો પથ વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં અને વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં સુરેખ હોય છે? સામાન્ય રીતે આપણે જોઈએ ને તો વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી હોય એટલે કોઈ વિદ્યુત ક્ષેત્ર લાગુ ન પડ્યું હોય તો ઇલેક્ટ્રોન જે છે એ લગભગ સુરેખ જ ગતિ કરતો હોય છે. પણ જો વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો તો એને કારણે એ વિચલન અનુભવે અને એને કારણે એનો જે ગતિપથ છે એ વક્ર બનતો હોય છે. તો આ રીતે આપણું હતું ઉદાહરણ નંબર 3.2. હવે એના પછીની ચર્ચા આપણે કરીએ અને એ જે આપણો ટોપિક છે એનું નામ છે મોબિલિટી. જુઓ, નોર્મલી મોબિલિટી છે એનું સૂત્ર આપણને ઉપયોગી ક્યાંક થઈ શકે અને એનો જે એકમ છે એ એકમ વિશે પણ પૂછી શકાય. તો મોબિલિટી એટલે શું? ખાલી તમને શબ્દ મોબાઈલ શબ્દ ખબર છે અને મોબાઈલ એટલે શું? આપણે લઈને ફરીએ છીએ, એની સાથે વાયરનું કંઈ કનેક્શન નથી, એટલે મુક્ત રીતે લઈને આપણે ફરી શકીએ છીએ. એવી જ રીતે આપણે જ્યારે પ્રવાહની વાત કરીએ તો પ્રવાહ કોણ ઉત્પન્ન કરે છે? તો આપણે ભણી ગયા કે સુવાહકો હોય તો એની અંદર પેલા મુક્ત ઇલેક્ટ્રોન્સ છે. મુક્ત ઇલેક્ટ્રોન્સ એટલે પેલા જે લેટીસ બિંદુઓ છે, ધન આયનો છે, એની સાથે એ જકડાઈને રહેલા નથી. એ આમ તેમ ગમે તેમ સુવાહકની અંદર ફરી શકતા હોય છે. તો એ પોતે ફરવા માટે ફ્રી છે. એને આપણે મુક્ત ઇલેક્ટ્રોન તરીકે ઓળખીએ છીએ. તો મુક્ત ઇલેક્ટ્રોન જે છે એને કારણે આપણને પ્રવાહ મળે છે. તો એ ગતિશીલ વિદ્યુતભાર વાહકો કહેવાય. એ શું બોલાય એમના માટે શબ્દ? ગતિશીલ વિદ્યુતભાર વાહકો. આપણે વિદ્યુત દ્રાવણની પણ વાત કરી હતી તો એની અંદર ધન અને ઋણ પ્રકારના શું હોય છે? આયનો. તો એ આયનોને લીધે આપણને પ્રવાહ મળે છે. બીજી વાત આપણે સેમિકન્ડક્ટરની કરી હતી, અર્ધવાહકોની, કે એની અંદર આપણને પ્રવાહ છે એ પેલા ઇલેક્ટ્રોન્સ અને હોલ્સને લીધે મળતો હોય છે. તો આ બધા જેને લીધે આપણને પ્રવાહ મળે છે એને આપણે વિદ્યુતભાર વાહકો તરીકે આપણે ઓળખીએ છીએ. તો એના માટે બીજો શબ્દ મોબાઈલ વિદ્યુતભાર વાહકો શબ્દ પણ આપણે વાપરીએ છીએ. તો અહીંયા આગળ એના પરથી જ મોબિલિટી નામની રાશિ છે એને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તો એ વ્યાખ્યાયિત કરું એના પહેલાં હું એક કામ કરું કે મારી પાસે પ્રવાહ ઘનતાના બે સૂત્ર છે, જે બરાબર સિગ્મા ઈ અને જે બરાબર NeVd. જો હું આ બંનેને સરખાવું તો મને શું રિઝલ્ટ મળે? સિગ્મા ઈ બરાબર NeVd. આમાંથી હું ઈને આ બાજુ લઈ જાઉં, એનીને અહીંયા લઈ આવું તો આટલું જે પદ બન્યું VD અપોન ઈ બરાબર શું લખી શકાય? સિગ્મા અપોન NE લખી શકાય. બરાબર. તો અહીંયા આગળ આ જે પદ છે આને વંચાઈશું એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ, છેદને એકમ કહો તો એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ જે વિદ્યુતભાર વાહકો છે એનો ડ્રિફ્ટ વેગ, અને આ જે પદ છે એને જ મોબિલિટી મ્યુ તરીકે દર્શાવવામાં આવે છે. એ શું દર્શાવવા માંગે છે કે તમે એકમ વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું તો એટલા દીઠ એ કેટલો વેગ ધરાવે છે, એને જ આપણે જે છે એ મોબિલિટી તરીકે ઓળખીએ છીએ, જેને મ્યુ વડે દર્શાવવામાં આવે છે. તો આ સૂત્ર પરથી જો હું એનો એકમ બનાવું તો એકમ શું થાય? વેગનો એકમ તમે જાણો છો મીટર પર સેકન્ડ, અને વિદ્યુત ક્ષેત્રનો એકમ છે વોલ્ટ પર મીટર. એનો અર્થ એવો થયો કે મોબિલિટીનો એકમ શું થશે? મીટર સ્ક્વેર અપોન સેકન્ડ વોલ્ટ. આવું લખી શકાય. ઓકે. અને બીજી વસ્તુ, જો હું આ જ સૂત્ર પરથી પાછું લખું તો આને હું મ્યુ તરીકે દર્શાવું તો મ્યુ બરાબર સિગ્મા અપોન NE. તો સિગ્મા બરાબર NE મ્યુ લખી શકાય. તો આ જે છે એ વાહકતા અને મોબિલિટીનો સંબંધ દર્શાવે છે. જો તમને કોઈક સુવાહક માટે જે હોય વિદ્યુતભાર વાહકો એની મોબિલિટી ખબર હોય, એની સંખ્યા ઘનતા ખબર હોય તો એની વાહકતા કેટલી હશે એ તમે આ સૂત્ર દ્વારા મેળવી શકો છો. તો મોબિલિટી માટે ખાસ આટલી જ વસ્તુ સમજવાની હતી કે મોબિલિટી એટલે એક એવી રાશિ છે, કઈ રીતે વ્યાખ્યાયિત કરી છે? તો એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ જે વિદ્યુતભાર વાહકો છે એના ડ્રિફ્ટ વેગ તરીકે આપણે એને વ્યાખ્યાયિત કરીએ છીએ, જે કોનો ગુણોત્તર છે? સિગ્મા અને એનીના ગુણોત્તર તરીકે પણ દર્શાવી શકાય. તો એને આપણે આ સૂત્રથી સમજી શકીએ. તો ખાસ આ મોબિલિટી વિશે મારે વાત કરવાની હતી. એ સિવાય જે છે અહીંયા આગળથી તમે એક કામ કરી શકો કે જો હું ડ્રિફ્ટ વેગ છે એનું પણ સૂત્ર મૂકી દઉં. જુઓ ને, હું એક કામ કરું, VD અપોન ઈ છે ડ્રિફ્ટ વેગ એટલે યાદ કરો એનું સૂત્ર શું હતું? E/m × ટાઉ હતું. બરાબર. અને આ ઈ વડે એને પાછા ભાગી દઈએ તો આ કેન્સલ થાય.
તો આપણે આ સૂત્રને આ રીતે પણ દર્શાવી શકીએ કે મ્યુ બરાબર ઈ ટાઉ અપોન એમ, જ્યાં ટાઉ એટલે રિલેક્સેશન સમય છે, ઇલેક્ટ્રોનની બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો. આ રીતે પણ આપણે એને લખી શકીએ છીએ. હવે એના પછીની પણ વાત કરી લઉં, અને એ છે ઓમનો જે નિયમ છે એ ઓમના નિયમની મર્યાદા. જો ઓમનો નિયમ છે, આમ તો આપણે જાણીએ છીએ કે ઘણી બધી જે કહી શકાય કે ઉપકરણો હોય એને આપણે લાગુ પાડી શકતા હોય છે. મોટા ભાગે જે છે એ સાચો જ આપણે એનું જે રિઝલ્ટ છે એ મેળવી શકીએ છીએ, પણ છતાં પણ આની કેટલીક મર્યાદાઓ છે. ઘણી વખતે આપણે જોઈએ તો અમુક એવા પણ આપણી પાસે સાધનો છે કે જેની અંદર વી અને આઈ વચ્ચેનો જે સંબંધ છે એ રેખીય મળતો નથી. રેખીય નથી એનો મતલબ એમ થાય કે કોઈક વખતે તમે જુઓ તો એનો હું ગ્રાફ દોરું તો એ ગ્રાફ મને આવો પણ મળી શકે કે હું વોલ્ટેજ વિરુદ્ધ જો પ્રવાહનો આલેખ દોરું, અહીંયા પ્રવાહ લઉં ને અહીંયા વોલ્ટેજ લઉં, તો એકચ્યુઅલી ઓમના નિયમ પ્રમાણે આપણને સુરેખ એટલે આવો આલેખ મળવો જોઈએ, પણ પ્રેક્ટિકલી આપણે જોઈએ તો એ આલેખ એક્ઝેક્ટ સુરેખ હોવાને બદલે આપણને કંઈક આવી રીતે પણ મળી શકતો હોય છે. એ દર્શાવે છે કે વી અને આઈ વચ્ચેનો સંબંધ રેખીય એક્ઝેક્ટ મળતો નથી. બીજી વાત કરીશ, બીજી મર્યાદા. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે ખાસ કરીને આપણે ચેપ્ટર 14ની અંદર ડિસ્કસ કરવાના છીએ કે અર્ધવાહકોના કિસ્સામાં આપણે એવું જોઈશું કે મારી પાસે દાખલા તરીકે આવી કોઈક રચના છે, આને આપણે ડાયોડ તરીકે ઓળખીએ છીએ. ડાય એટલે બે પ્રકારના અર્ધવાહક હોય છે, એક એન પ્રકાર અને બીજો પી પ્રકાર. એમને જોડીને આ રચના તૈયાર કરવામાં આવે છે. તો આવા અર્ધવાહકો દ્વારા બનતી જે આ રચના છે એ રચનાની અંદર દાખલા તરીકે હું એક વખતે આવી રીતે બેટરી જોડું ને તો રૈવાજિક પ્રવાહ આ દિશામાં જાય, બરાબર. એટલે અહીંથી હું વોલ્ટેજ જો બદલું, વધારું તો પ્રવાહ મને મળે. તો એનું મને આલેખ છે ને એકચ્યુઅલી આવો મળે છે, સમજજો બરાબર. અહીંયા હું વોલ્ટેજ લઉં છું, અહીંયા આગળ પ્રવાહ છે, આ પ્રવાહ મિલી એમ્પિયરમાં છે. સેમ ગ્રાફમાં અહીંયા પ્રવાહ હું માઇક્રો એમ્પિયરમાં લખું છું, વી વોલ્ટમાં છે. અહીંયા આગળથી હું ખાલી અત્યારે તમારી જાણ પૂરતું કહું, પી અને એન આ બે અર્ધવાહકોને જોડી અને ડાયોડ જેવી રચના બનાવેલી છે. જો પી વાળો અર્ધવાહક છે એને જો બેટરીના પોઝિટિવ સાથે જોડો, પી સાથે પોઝિટિવ અને એન સાથે નેગેટિવ જોડો, તો આ જે જોડાણ એટલે બાયસ, એને ફોરવર્ડ બાયસ તરીકે ઓળખવામાં આવે છે. પણ હું એવું કરું કે જો આ અર્ધવાહક છે પી અને એન, આમ કરું, પી સાથે નેગેટિવ જોડું અને એન સાથે પોઝિટિવ જોડું, તો આને રિવર્સ બાયસ કહેવાય. રૈવાજિક પ્રવાહની દિશા મેં અગાઉ પણ કીધું હતું કે પ્રવાહની દિશા ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં દર્શાવાય. ઇલેક્ટ્રોન પોતે ઋણ છે એટલે એવું વિચારો ધન તરફ આકર્ષાય, એટલે ઇલેક્ટ્રોન છે આમ ધન તરફ આકર્ષાય તો રૈવાજિક પ્રવાહ આમ બતાવાય, બેટરીના ધનથી ઋણ એવું વિચારો. તો આમાં પ્રવાહની દિશા આમ મળે, તો આની અંદર પ્રવાહની દિશા આમ મળે. તો માત્ર આપણે એવું કર્યું ને કે બેટરીના છેડા જ ઉલટાયા છે, હે ને, એટલે કે વોલ્ટેજની દિશા ઉલટાવી છે, તો પ્રવાહ તો સરખો મળવો જોઈએ. પણ આપણે જોઈએ છે, અને ખાસ ચેપ્ટર 14ની અંદર હું ફરીને બોલું છું કે ચેપ્ટર 14ની અંદર આપણે આ વસ્તુ ડિસ્કસ કરીશું જ કે કેમ એવું થતું હોય છે. એ ત્યાં આગળ આપણે જોઈશું કે વોલ્ટેજ અને પ્રવાહનો સંબંધ જે છે એ આપણને કેવો મળે છે કે અહીંયા આગળ જે છે આ ફોરવર્ડ બાયસની અંદર પ્રવાહ મિલી એમ્પિયરમાં મળે, તો રિવર્સ બાયસની અંદર આપણને એવો ગ્રાફ મળતો નથી. એમાં જે છે પ્રવાહ આપણને માઇક્રો એમ્પિયરની અંદર મળતો હોય છે. એટલે કે પ્રવાહની દિશા માત્ર ઉલટાય છે પણ છતાં મૂલ્ય સરખું રહેતું નથી. વોલ્ટેજ જે છે છેડા બેટરીના ખાલી ઉલટાવી દીધા છતાં પણ આપણને એનું એ રિઝલ્ટ મળતું નથી. આમ તો મળવું જોઈએ સમપ્રમાણમાં આપણે જો વિચારતા હોઈએ તો, પણ એક્ઝેક્ટલી એવું રિઝલ્ટ મળતું નથી. તો આ પણ ઓમના નિયમની મર્યાદા છે. ત્રીજી વસ્તુ કે ઓમનો નિયમ તો શું કહે છે, વી ચલે છાઈ, તો વોલ્ટેજ જેટલા બદલાય સમપ્રમાણમાં પ્રવાહ બદલાય, આવું રિઝલ્ટ મળે. પણ ગેલિયમ આર્સેનાઇડ જે છે આવું દ્રવ્ય છે, તો એના દ્વારા બનતી જે રચના છે એની અંદર આપણે જો જોઈએ તો વોલ્ટેજ અને પ્રવાહના જે સંબંધ છે એ સંબંધનો હું આલેખ દોરું, અહીં આગળ બતાવું તમને.
આવો આલેખ મળે છે, બરાબર. અહીંયા વોલ્ટેજ છે અને આ પ્રવાહ છે એવું દર્શાવે છે. ત્રીજી લાક્ષણિકતાની વાત કરું છું, ગેલિયમ આર્સેનાઇડ સંયોજન માટે. તો અહીંયા આગળ તમે જુઓ કે શરૂઆતની અંદર થોડોક સમય સુધી તો બંને વચ્ચેનો સંબંધ રેખીય છે, હે ને, પણ પછીનો વિસ્તાર કેવો છે, અરેખીય સંબંધ મળે છે, સમપ્રમાણમાં મળતો નથી, બરાબર. તો આ રીતે જે છે અહીંયા આગળ તમે જોઈ શકો કે ત્યાં ઓમનો નિયમ જળવાતો નથી, આપણને એમની વચ્ચેનો સંબંધ રેખીય મળી શકતો નથી. તો આપણે જોઈએ છે કે આપણને આ કુદરતની અંદર ઘણી એવી રચનાઓ મળે છે, ખાસ કરીને તમે અર્ધવાહકો દ્વારા બનતી રચનાઓ લેશો, આ ગેલિયમ આર્સેનાઇડ પણ અર્ધવાહક છે, તો એવો જે રચનાઓ લેશો તો એની અંદર આપણને ઓમનો નિયમ જળવાતો નથી. એટલે ઓમનો નિયમ ઘણી રીતે આપણને ઉપયોગી પણ છે, પણ ક્યાંક ક્યાંક એની મર્યાદાઓ પણ છે, બરાબર. તો જ્યાં આગળ જે છે ઓમનો નિયમ જળવાતો હોય જે રચનાઓમાં, એને આપણે ઓહમિક રચનાઓ તરીકે ઓળખીએ છીએ, અને જ્યાં ઓમનો નિયમ નથી જળવાતો એને આપણે નોન ઓહમિક રચના તરીકે ઓળખીએ છીએ. તો આ ખાસ મારે તમને કહેવાની હતી ઓમના નિયમની મર્યાદા. તો આજે આપણે અહીં સુધી વાત કરશું. બાકીની જે વાત છે ખાસ કરીને અવરોધકતાની, એનો તાપમાન સાથે સંબંધ, પછી કાર્બન અવરોધ, એ બધા વિશે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું.